વ્યસ્ત શ્રેણીકમાં આગળ વધીએ. અહીંયા a બરાબર 3725 એક મેટ્રિક્સ આપ્યો છે અને b બરાબર 6879 બીજો એક 2x2 બંને 2x2 મેટ્રિક્સ છે. અને જોજો મિત્રો શું સાબિત કરવાનું છે અથવા ચેક કરવાનું છે ab હોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ b ઇનવર્સ ઇન્ટુ a ઇનવર્સ. જો કે આ એક ગુણધર્મ છે પણ અહીંયા એ એક્ઝામ્પલ તરીકે અહીંયા એ આપણે ચેક કરવાનું છે. ઓકે, તો આપણે ચેક કરી જોજો. તો સૌપ્રથમ આપણે LHS જોવું હશે LHS તો પહેલા મારે શું જોઈશે a b પછી એનો ડિટર્મિનન્ટ અને પછી હોલ ઇનવર્સ આવશે. તો પહેલા મારે a b મેળવવું પડશે. તો આ a b જેમાં a 3725 અને b 6879 આ બંને ગુણાકાર તો આ 18 અને 49 18 49 તો 67 24 63 તો 87 12 35 47 અને 16 45 એટલે 61. આ થઈ ગયો આપણે a b. હવે એનું ડિટર્મિનન્ટ તો ડિટર્મિનન્ટ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ આ જે મેટ્રિક્સ આપણને મળ્યું છે એનું આપણે નિશ્ચય મેળવીએ. તો 67 ગુણ્યા 61 તમે કરશો તો આવશે 4087 માઈનસ 87 અને 47 ને મલ્ટીપ્લાય કરશો તો આવશે 4089 મતલબમાં આ બાદબાકી થશે -2. આમ આ આપણને મળી ગયું ડિટર્મિનન્ટ ઓફ ab. ડિટર્મિનન્ટ ઓફ ab ઇઝ ઇક્વલ ટુ -2 છે મતલબમાં ત્યાં આપણે લખી શકીએ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. 0 નથી મતલબમાં હોલ ઇનવર્સ આપણને મળે છે. તો ab હોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ 1 upon ડિટર્મિનન્ટ ઓફ ab into adjoint of ab. તો 1 upon -2 અને adjoint of ab 2x2 મેટ્રિક્સ છે. તો adjoint માં શું કરવાનું અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી અને બીજો જે વિકર્ણ છે તેના ઘટકો વિરોધી. તો આ આપણું જે ab છે એમાં અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી કરી દો 61 અને 67 અને જે બીજો વિકર્ણ છે બંને વિરોધી. તો આ આપણને મળી ગયું આપણું LHS જેને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. ઓકે, હવે RHS. તો RHS માં જો મિત્રો આપણે શું કરવું છે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ. તો આપણે b ઇન્વર્સ અને a ઇન્વર્સ અલગ અલગ મેળવવા પડશે. હવે a ઇન્વર્સ મેળવવું હોય તો પહેલા આપણી પાસે શું આવવું જોઈએ ડિટર્મિનન્ટ ઓફ a. તે જ રીતે b ઇન્વર્સ જો મેળવવું હોય તો પહેલા આપણી પાસે શું આવવું જોઈએ ડિટર્મિનન્ટ ઓફ b. તો પહેલા આપણે ડિટર્મિનન્ટ ઓફ a અને ડિટર્મિનન્ટ ઓફ b મેળવી લઈએ. તો ડિટર્મિનન્ટ ઓફ a મતલબમાં આપેલ જે શ્રેણી a છે એનો નિશ્ચયકમાં કન્વર્ટ કરી અને આ 15 - 14 એટલે 1 અને ડિટર્મિનન્ટ ઓફ b જે આપેલ શ્રેણી b છે એને આપણે નિશ્ચયકમાં કન્વર્ટ કરી દઈએ. તો શું થશે આ 54 અને આ 56 એટલે -2 બંનેનો નિશ્ચયકનું મૂલ્ય 0 થતું નથી. તો અહીંયા આપણે આ લખી શકીએ -+1 is not equal to 0 અને -2 is not equal to 0 મતલબ બંનેના વ્યસ્તનું અસ્તિત્વ છે. તો આપણે b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ આપણે આ જોવું છે ને b ઇન્વર્સ ઇન્ટુ a ઇન્વર્સ RHS. તો b ઇન્વર્સ મતલબમાં શું તો કે 1 upon determinant of b into adjoint of b સૂત્ર પ્રમાણે અને a ઇન્વર્સ એટલે શું 1 upon determinant of a into adjoint of a. 1 upon આ તો 1 છે adjoint of b આ જે છે શ્રેણિક b એના અગ્ર વિકર્ણના ઘટકો ચેન્જ કરો અને બીજો વિકર્ણના ઘટકો વિરોધી કરો. તો આ આપણે ચેન્જ અને વિરોધી કરી દીધું. 1 upon -2 adjoint of a જે a છે તેના અગ્ર વિકર્ણ ચેન્જ અને બીજા જે ઘટકો છે તે વિરોધી. આ 1 અને -1/2 અને બાકીના જે બે મેટ્રિક્સ છે તેનો મલ્ટીપ્લાય. તો જો આ 45 + 16 61 આ -63 -24 -87 -35 -12 -47 અને 49 + 18 67. આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 1 અને 2 જોઈ લો મિત્રો બંને ઇક્વલ છે. તો આપણે કહી શકીએ સમીકરણ 1 અને 2 પરથી ab હોલ ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ b ઇનવર્સ ઇન્ટુ a ઇનવર્સ. આ પરિણામ જે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ આપણે અહીંયા
સાબિત કર્યું છે, પણ ઇન્વર્સના જ્યારે આપણે ગુણધર્મ લખીશું ત્યારે આ ગુણધર્મ તરીકે છે જે અહીંયા આપણે ચેક કર્યું છે. ઓકે, આગળ વધીએ મિત્રો. સૌથી અગત્યના એક્ઝામ્પલ આ ચેપ્ટરના જો કહી શકાય 4 માર્ક્સમાં પૂછાય તેવા કોઈ એક્ઝામ્પલ કહી શકાય તો એ આ છે, જેમાં અડધા દાખલા સુધી તો તમે આગળના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો. કયા જોજો, અહીં એક 2x2 મેટ્રિક્સ આપ્યો છે 3 1 -1 2 હોય તો સાબિત કરો કે a² - 5a + 7i = 0. અહીંયા સુધી તમે આગળ જોઈ ગયા છો ને, બરાબર. પણ હવે કરવાનું શું છે, એ જે સમીકરણ પહેલા તો સાબિત કરવાનું, પછી એ સમીકરણ પરથી ઇન્વર્સ મેળવવાનું છે. જો ડાયરેક્ટ નહીં 1/det of a * adjoint of a એના પરથી નહીં, આ સમીકરણ પરથી મેળવવું છે, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો. તો સૌપ્રથમ તો આપણે સમીકરણ સાબિત કરવું પડશે. સમીકરણમાં તમે જોઈ લો a² તો મારે પહેલા a² મેળવવું પડશે. તો આપણે a² મેળવીએ. આ a * a 9 - 1 8 3 + 2 એટલે 5 -3 - 2 એટલે -5 અને -1 + 4 એટલે 3. આ થઈ ગયું a². આપણી પાસે a² મળી ગયું. a તો આપ્યો છે 7i, એ તો થઈ જશે. મતલબમાં આપણે LHS હવે કરી શકીએ છીએ. તો LHS a² - 5a + 7i. આ a² - 5a મતલબમાં આ આપણને જે a આપ્યો છે એના તમામ ઘટકોને 5 વડે ગુણવાનું. તો 5 વડે ગુણીએ શું થાય જો 15 5 -5 અને 10 પ્લસ 7i. i ને 7 વડે ગુણો. પણ જોજો અહીંયા ખાલી i લખ્યું છે, તો i તમે કયો શ્રેણિક લેશો? 2/2. કારણ કે અહીંયા આપેલ મેટ્રિક્સ 2/2 છે, તો એની સાથે જે પણ એક્ઝામ્પલમાં જે પણ i આવશે એ બધા કયા આવશે? 2/2 * 7 છે 7007. તો જો 8 - 15 + 7 એટલે 8 ને 7 15 એટલે -15 એટલે 0. 5 - 5 0 અને 0 એટલે 0. -5 આ માઇનસ +5 0 અને આ તો 0 છે જ. 3 - 10 + 7 3 + 7 10 અને -10 એટલે 0. એવો શ્રેણિક જેના તમામ ઘટકો શૂન્ય હોય તેવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક એટલે કે O, જે આપણું RHS છે. હવે આ તો તમને ખ્યાલ જ હતો, પણ હવે એ સમીકરણ પરથી ઇન્વર્સ કેવી રીતે મેળવવું એ ખાસ ધ્યાન રાખજો. MCQ માં પણ પૂછાય કે ભાઈ આવું કોઈ આપણને સમીકરણ આપ્યું હોય તો તેના પરથી ઇન્વર્સ સમીકરણ કઈ થાય? જો હું તમને હમણાં કહું. તો સૌપ્રથમ આપણને જે સમીકરણ આપ્યું હોય તે લઈ લઈએ. હવે એમાં ઇન્વર્સ નું તો અસ્તિત્વ થયું. ઇન્વર્સ શોધો એમ કે છે તેના પરથી. તો સૌપ્રથમ આપણે બંને બાજુ ઇન્વર્સ વડે ગુણીએ. બંને બાજુ અહીંયા આપણે એવું કેમ કહી શકીએ કે ઇન્વર્સ નું અસ્તિત્વ છે એવું? તો ચેક કરો. તો આ 6 + 1 7 આપેલ મેટ્રિક્સ નું ડિટર્મિનન્ટ કેટલા થાય છે? 7 is not equal to 0. મતલબમાં ઇન્વર્સ નું અસ્તિત્વ છે કહી શકાય ને. તો હવે તમે બંને બાજુ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો. આપેલ સમીકરણને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણતા. તો મેં ગુણી નાખ્યું, બરાબર. હવે આ જે a² છે એને આપણે a * a કહી શકીએ. તો આમાં a * a કરી દીધો અને આ a ઇન્વર્સ બધાને ગુણી નાખ્યો આપણે. તો 5 a ઇન્વર્સ * a 7 a ઇન્વર્સ * i બરાબર. કોઈ પણ મેટ્રિક્સ ને શૂન્ય શ્રેણિક સાથે ગુણો તો તે શૂન્ય શ્રેણિક જ આવશે ને? આવે ને? ઓકે. હવે જોજો આ a ઇન્વર્સ * a શું થાય? i. આ a ઇન્વર્સ * a શું થાય? i. અને a ઇન્વર્સ * i કોઈ પણ શ્રેણિકને i સાથે ગુણતા તે શ્રેણિક પોતે આવશે. a ઇન્વર્સ ને જો આપણે i વડે ગુણીએ તો જવાબ a ઇન્વર્સ જ આવે ને. તો આ a ઇન્વર્સ. હવે આમાંથી a ઇન્વર્સ ને કરતા બનાવી દેવાનું. બહુ સિમ્પલ છે. જે સમીકરણ આપ્યું હોય તે સમીકરણને બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણી અને ગુણશો ને અને સાદું આપશો એટલે એ સમીકરણમાં a ઇન્વર્સ આવશે. પછી a ઇન્વર્સ ને કરતા બનાવી દો. ક્લિયર? તો આ જે છે આમાંથી મારે આ 7 a ઇન્વર્સ ને કરતા બનાવવું છે. તો આ 5i પેલી બાજુ અને આ શું થશે મિત્રો? i * a એટલે a
એ પણ તેની બાજુ એટલે માઈનસ થઈ જશે 5i 2x2 મેટ્રિક્સ છે એટલે 5i થશે 5 0 0 5 માઈનસ a એ આપણને આપ્યું છે 3 1 માઈનસ 1 2 બાદબાકી કરીએ 5 માઈનસ 3 એટલે 2 0 માઈનસ 1 માઈનસ 1 0 માઈનસ માઈનસ પ્લસ 1 0 માઈનસ 2 સોરી 5 માઈનસ 2 એટલે 3 હવે આ જે છે એ તો 7 into a ઇન્વર્સ છે તો a ઇન્વર્સ શું થાય 1/7 into મેટ્રિક્સ 2 1 અને 1 3 મિત્રો આ જે એક્ઝામ્પલ છે ને એ બહુ અગત્યનો છે 4 માર્ક્સમાં આવા એક્ઝામ્પલ પૂછી શકાય આ ખાસ ધ્યાન રાખજો બરાબર છે બહુ સિમ્પલ છે આ સમીકરણ બરાબર શૂન્ય શ્રેણી સાબિત કરવાનું એ તો તમને ખ્યાલ જ છે ખાલી સમીકરણ પરથી ઇન્વર્સ કઈ રીતે મેળવવું એ જોવાનું છે તો બહુ સિમ્પલ બંને બાજુ એ ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો કારણ કે જે સમીકરણ હશે એમાં i હોય જ અને i હોય અને તમે એમાં a ઇન્વર્સ બંને બાજુ ગુણશો તો i into a ઇન્વર્સ એટલે a ઇન્વર્સ તો આવી જ જશે પછી એ a ઇન્વર્સ વાળું જે પદ છે એને કરતા બનાવી દો બહુ સિમ્પલ છે અને પછી સાદુરૂપ આ રીતે બરાબર તો સૌપ્રથમ તમે આ આટલું બોર્ડ લખી લો ઓકે હવે આપણે આગળ વધીએ અહીંયા એક એક્ઝામ્પલ એવો છે 10મું એક્ઝામ્પલ a બરાબર 3 2 1 1 માટે સંખ્યાઓ સ્મોલ a અને સ્મોલ b શોધવાની છે સ્મોલ a અને સ્મોલ b ક્યારે જ્યારે આ સમીકરણ હોય ત્યારે a સ્ક્વેર પ્લસ a into a પ્લસ 6b 6 સોરી bi બરાબર 0 આવું સમીકરણ આપણને આપેલું હોય ત્યારે સ્મોલ a અને સ્મોલ b મેળવવું છે આપણે જોઈએ તો એમાં કેપિટલ a સ્ક્વેર જોઈશે પેલા તો કારણ કે કેપિટલ a સ્ક્વેર આપણી પાસે નથી તો આપણે પહેલા કેપિટલ a સ્ક્વેર મેળવીએ 3 2 1 1 3 2 1 1 તો 9 plus 2 એટલે 11 6 plus 2 એટલે 8 3 plus 1 એટલે 4 2 plus 1 એટલે 3 આ મળી ગયું સ્ક્વેર બરાબર હવે જે સમીકરણ આપણને આપ્યું છે એ લઈ લઈએ આખું સમીકરણ ધ્યાન ચકાસવાનું નથી a અને b મેળવવું છે જો મેળવવું હોય તો આખું સમીકરણ આપણે લેવું પડશે તો આપણે આખું સમીકરણ લઈ લઈએ a સ્ક્વેર પ્લસ સ્મોલ a into કેપિટલ A પ્લસ 6 સોરી bi equal to 0 a સ્ક્વેર આપણી પાસે છે a into કેપિટલ A તો આ જે કેપિટલ A છે એને આપણે સ્મોલ a વડે તમામ ઘટકોને ગુણીશું 3a 2a a અને a પ્લસ bi અહીંયા i કયો લઈશું કારણ કે આ સમીકરણમાં મેટ્રિક્સ આપણને જે આપેલો છે એ 2/2 છે તો મતલબમાં એના સમીકરણમાં જે પણ i હશે એ કયો હોવો જોઈએ 2/2 into b ક્રોન છે b 0 0 b equal to o હવે આમાં તમામનો આપણે સાદુરૂપ મતલબમાં સરવાળો કરીએ તો જો 11 3a b 8 2a 0 4 a આ તો 0 3 a b equal to આ o છે o મતલબમાં શૂન્ય શ્રેણી તો હું આમ લખી શકું બધા ઘટકો 0 0 આ બાજુ 2/2 છે તો આ બાજુ 2/2 લેવાનું હવે સરખાવીએ પણ જોજો કયું સરખાવાય જે આપણને સિમ્પલ પડે તે પહેલા તો a સરખાઈ દેવાય મતલબ 4 a બરાબર 0 તો a equal to -4 હવે કોઈ પણ સરખાવો ધારો કે મેં આ સરખાવ્યું છે 3 a b બરાબર 0 જેમાં a ની કિંમત -4 મૂકી દઈએ તો આ -1 પેલી બાજુ જાય +1 હવે ધ્યાન રાખજો આવી કોઈ પણ રકમ હોય ને ત્યારે a અને b ની કિંમત સરખા આમાં મૂકીને ચેક કરી લેવાની જેમ કે આ અને આ સરખાવ્યું છે હવે a ની કિંમત -4 અહીંયા મૂકો તો આ -8 + 8 0 થાય છે હવે આ a અને b ની કિંમત આમાં મૂકી દઈએ જો આ 11 અને આ +1 આનું સાદું 12 થશે અને આ -4 અહીંયા મૂક્યો એટલે -12 12 12 0 થઈ ગયું સમાધાન આ સમાધાન થવું જોઈએ આ ખાસ ધ્યાન રાખજો જો સમાધાન ન થતું હોય તો તે અચળાંકની કિંમત જે મળી હોય તે શક્ય નથી તેવું કહી શકો બરાબર છે બહુ સિમ્પલ એક્ઝામ્પલ આટલું બોર્ડ તમે હવે લખી લો પહેલા ઓકે આગળ વધીએ
મિત્રો સૌથી અગત્યનો દાખલો જેને હું આઈએમપી એક્ઝામ્પલ બહુ વધારે આઈએમપી એક્ઝામ્પલ આને હું કહીશ. સૌથી વધારે આઈએમપી, કારણ કે મેં તમને કીધું હતું કે આવું કોઈ પણ સમીકરણ સાબિત કરવાનું હોય તેના પરથી ઇન્વર્સ જો મેળવવાનું હોય તે સૌથી અગત્યના દાખલા આ ચેપ્ટરમાં આપણે કહી શકીએ. અને આમાં આપણે આગળ 2x2 મેટ્રિક્સ જોયો છે, આ 3x3 મેટ્રિક્સ છે, એટલે આ તો સૌથી વધારે અગત્યનો થાય. પણ છે કેવો? બહુ સિમ્પલ, કારણ કે સમીકરણ તો તમે સાબિત કરતા તમને ખ્યાલ છે. ઓકે, ચેક કરીએ. જો સમીકરણમાં શું કે તો a³ અને a², એ તો છે i, આપણને ખબર છે 3x3 છે, તો આ i એકમ સ્થાનિક કયો હશે? 3x3 નો. તો આમાં પહેલા મારે શું જોઈશે? a³ અને a². તો પહેલા આપણને શું મળે? a³ મળે કે a² મળે? સ્ક્વેર જ મળે. તો પહેલા આપણે સ્ક્વેર મેળવીએ. તો a² એટલે a into a, મલ્ટીપ્લિકેશન કરો. જો આ 1 1 2 એટલે 4, 1 2 -1 એટલે 2, 1 -3 + 3 એટલે 1. બરાબર, આ રીતે આ મલ્ટીપ્લિકેશન, સિમ્પલ મલ્ટીપ્લિકેશન એ તો તમને ખ્યાલ જ છે, એટલે a² થઈ જશે. હવે a³ એટલે a² into a, તો આ a² છે જે આપણને મળ્યું છે, into a જે આપણી પાસે છે. હવે આ એનું ફરી મલ્ટીપ્લાય, 4 2 2 એટલે 8, 4 4 -1, 4 + 4 -1 7, 4 -6 + 3, 4 + 3 7, 7 - 6 એટલે 1. બરાબર, આ રીતે મલ્ટીપ્લાય થશે મિત્રો. તો એ મલ્ટીપ્લિકેશન છે જે તમને બહુ સારી રીતે આવડે છે, કારણ આપણે ઘણી બધી વખત પ્રેક્ટિસ કરી છે એટલે આવડે છે એમ કહું છું. બરાબર છે? ઓકે, a³ અને a² મળી ગયું. મતલબમાં આ જે સમીકરણનું LHS જે છે એમાં જરૂરી તમામ મેટ્રિક્સ આપણને મળી ગયા છે. તો આપણે a² મેળવી, સોરી LHS આપણે ચેક કરીએ હવે. તો આ LHS છે, a³ અહીંયા છે બેઠું આપણી પાસે. a², આ જે a² છે એના તમામ ઘટકોને 6 વડે ગુણવાનું. તો આ થશે 24 - 18 42, આ 12 48 - 18, 6 - 84 અને 84 છે. હવે પ્લસ 5a, મતલબમાં આ જે a છે એને 5 વડે ગુણવાનું, અને પ્લસ 11i, આ 11i. હવે તમામનું સાદુરૂપ જો પહેલા આપણે પ્લસ કરશું. 8 ને 5 13, 13 ને 11 24, અને -24 એટલે 0. 7 ને 5 12, 12 + 0 એટલે 12, અને 12 - 12 એટલે 0. 1 + 5 એટલે 6, 6 + 0 એટલે 6, અને -6 0. -23 અને +18 એટલે -5, અને +5 એટલે 0. આ રીતે તમે સાદુરૂપ આપશો મિત્રો તો બધા ઘટકો 0 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 આવશે. તો જવાબ શું કહેવાય? શૂન્ય શ્રેણી O, મતલબમાં આપણું RHS. ક્લિયર? આ તો તમને ખ્યાલ જ હતો. હવે એના પરથી આપણે ઇન્વર્સ મેળવવું છે. તો આ આપણું જે સમીકરણ હતું તે, હવે આમાં જોજો મિત્રો, હું બંને બાજુ a ઇન્વર્સ વડે ગુણું છું. તો આ સમીકરણમાં a ઇન્વર્સ વડે ગુણું, આ તો O છે, એને ઇન્વર્સ વડે ગુણો, જવાબ તો O જ આવવાનું છે. હવે જોજો, હું a³ અને a ઇન્વર્સ નો મલ્ટીપ્લાય કરું તો a³ માંથી એક a ઇન્વર્સ સાથે જઈ અને i થઈ જશે, એટલે ત્યાં વધશે ખાલી a². બરાબર, a³ into a ઇન્વર્સ એ શું થઈ જાય? a². હવે a ઇન્વર્સ અને 6 a², 6 તો વચ્ચે છે કાઢી નાખો. a² અને into a ઇન્વર્સ એટલે a થઈ જાય. 5a into a ઇન્વર્સ, 5 વચ્ચે છે કાઢી નાખો. a ઇન્વર્સ into a મતલબમાં i થશે, અને આ 11i into a ઇન્વર્સ મતલબમાં 11 into a ઇન્વર્સ. આ તો તમને ખબર પડી ગઈ. હવે આમાંથી a ઇન્વર્સ વાળું જે પદ છે તે આપણે કરતા બનાવીએ. તો 11 a ઇન્વર્સ એ કરતા બની ગયું. આ જે છે આ માઈનસ પેલી બાજુ જશે પ્લસ, અને આ બંને માઈનસ. હવે મિત્રો અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે, એટલે 6a એ તમારી પાસે છે, 6 વડે ગુણજો, -a² અને 5i. આ સાદુરૂપ તમે એક સ્ટેપ લખજો, જેનું સાદુરૂપ આ થશે, અને આ 11 જે ઇન્ટુ છે એ આગળ લઈ લો. બરાબર, જો ચેક કરવું હોય
તો 6a એટલે આને 6 વડે ગુણો એટલે 6 માઈનસ a સ્ક્વેર એટલે 6 માઈનસ 4 એટલે 2 અને અહીંયા -5 એટલે 2 5 એટલે -3 બરાબર. એટલે તમે કરશો તો આ જ આવશે મેટ્રિક્સ. ખ્યાલ આવે છે? અને આ 11 જે ઇન્ટુ માં હતું એ આ બાજુ એટલે a ઇન્વર્સ અહીંયા આપણને ક્લિયર મળી ગયો. મિત્રો 4 માર્ક્સ નો દાખલો છે આ. 4 માર્ક્સ નો બહુ અગત્યનું છે. સિમ્પલ ખાલી ગુણાકાર કરવાનો સરળ કરવાનો છે પણ સાદરૂપમાં મિસ્ટેક ન થાય આ ખાસ ધ્યાન રાખજો. બરાબર? એટલે ધ્યાનપૂર્વક આને તમે લખી લો. બરાબર છે? લખી લો. અહીંયા મિત્રો જો a બરાબર 2 1 1 -1 2 -1 1 -1 2 હોય તો સાબિત કરો કે a³ - 6a² + 9a - 4i = O. પહેલા તો આ પરિણામ સાબિત કરવાનું છે અને તેના પરથી અને તે પરથી a ઇન્વર્સ કરવો. આવો આપણે ઓલરેડી એક દાખલો કર્યો છે અને વેરી મોસ્ટ ટાઈમથી દાખલો છે. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો મિત્રો અહીંયા આપણી પાસે a છે અને જે સમીકરણ આપણે સાબિત કરવું છે એમાં a² અને a³ માંગ્યો છે. તો સૌપ્રથમ આપણે a² અને a³ મેળવવું પડશે. તો આપણે પહેલા a² મેળવીએ. તો આ a² a * a મતલબ આ બે મેટ્રિક્સ એને જ સાથે ગુણાકાર. તો ગુણાકાર કરીએ જુઓ 4 1 1 એટલે 6 -2 -2 -1 -5 2 1 2 એટલે 5 -2 -2 -1 એટલે -5 1 4 1 એટલે 6 -1 -2 -2 એટલે -5 2 1 2 એટલે 5 -1 -2 -2 એટલે -5 અને 1 1 4 એટલે 6 છે ને મિત્રો a². બરાબર છે? ઓકે, હવે આપણે a³ મેળવીએ. a³ એટલે a² * a. તો આ a² જે આપણને મળ્યું છે તે બરાબર અને આ * a આપણને જે આપ્યું છે. તો આનો મલ્ટીપ્લાય કરી જોજો 12 + 5 + 5 12 + 5 + 5 એ 22 -6 -10 -5 -6 -10 -5 એટલે -21 6 + 5 + 10 6 + 5 + 10 એટલે 21 -10 -6 -5 -10 -6 -5 એટલે -21 આ 5 + 12 + 5 22 -5 -6 -10 -21 10 5 અને 6 10 5 અને 6 સરવાળો 21 -5 -10 -6 એટલે -21 અને છેલ્લે 5 5 અને 12 5 + 5 + 12 એટલે 22. ઓકે, આ થઈ ગયું આપણું a³. તો આપણી પાસે a³ છે, a² છે. તો હવે આપણું જે સમીકરણ સાબિત કરવું છે એનું LHS આ આપણે LHS. તો આ a³ - 6 * a². આ a² છે એને આપણે 6 વડે ગુણવાનું. જો શ્રેણિક છે એટલે તમામ ઘટકોને 6 વડે આપણે ગુણીશું. તો શું થશે જો 36 - 30 - 30 આ +30 અહીંયા -30 36 અને -30 30 -30 અને 36 પ્લસ 9a મતલબમાં જે મેટ્રિક્સ આપણને આપ્યું છે એને 9 વડે ગુણવાનું. તો 9 વડે ગુણીએ શું થાય જો 18 - 9 અને 9 -9 18 અને -9 અને 9 -9 અને 18 અને છેલ્લે 4i આ આપેલ મેટ્રિક્સ 3/3 છે એટલે આ જે i હશે એ પણ 3/3 હશે. તો 3/3 નો એકમ શ્રેણી જેને 4 વડે ગુણવાનું છે. તો 4 0 0 0 4 0 0 0 4 બરાબર છે. હવે સાદું જો 22 + 18 40 અને 36 માઈનસ છે આ -4 છે એટલે -40 0 એ જ રીતે -21 અને -9 તો -30 અને આ તો 0 છે અને
માઇનસ માઇનસ પ્લસ 30. આ રીતે લીધો તમે આનું સાદુરૂપ આપશો તો તમામ ઘટક 0 0 0 આવે છે. બરાબર? તો આ એવો શ્રેણિક છે જેના તમામ ઘટકો શૂન્ય છે, મતલબમાં તેવા શ્રેણિકને શું કહેવાય? શૂન્ય શ્રેણિક, એટલે કે O, જે આપણું RHS છે. બરાબર છે? હવે આના પરથી આપણે ઇન્વર્સ મેળવવું છે. તો ઇન્વર્સ કઈ રીતે મેળવી? જો હવે આ આપણે સમીકરણ જે સાબિત કર્યું તે O વાળું, જે બંને બાજુ હું ઇન્વર્સ વડે ગુણું છું. તો જો આ જે LHS * A ઇન્વર્સ અને RHS * A ઇન્વર્સ. હવે ખાસ મલ્ટીપ્લિકેશન ધ્યાન રાખજો ખાસ મિત્રો. આ A ઇન્વર્સ * A ક્યુબ, આ A ક્યુબ માંથી એક A ઇન્વર્સ માં જતો રહે એટલે ત્યાં A સ્ક્વેર વધશે, એ તો છે જ, પણ આ A ઇન્વર્સ * A એટલે I થાય અને AI * A સ્ક્વેર એટલે A સ્ક્વેર થશે. ખ્યાલ આવશે? એ જ રીતે આ -6 A સ્ક્વેર માંથી એક A આપણે A ઇન્વર્સ ને આપી દઈએ અને એક A વધશે. આ જે એક A આપ્યો છે ઇન્વર્સ ને એટલે A ઇન્વર્સ * A એટલે I, અને એ I નું 6A સાથેનું મલ્ટીપ્લિકેશન 6A થાય. A ઇન્વર્સ * આ A એટલે I, 9 તો છે જ, અને અહીંયા A ઇન્વર્સ * I એટલે A ઇન્વર્સ 4 તો ત્યાં છે જ, આ તો O જ થાય. આ ખબર પડી મિત્રો? ખાસ આ મલ્ટીપ્લિકેશન ખાસ ધ્યાન રાખજો. આ -4A ના બાદ લઈ લો એટલે +4A થઈ જાય એટલે આ વધશે A² - 6A + 9I. હવે A સ્ક્વેર જે ઓલરેડી આપણી પાસે છે, આ 6 - 5 5 -5 6 -5 5 -5 6 જે અહીંયા છે -6A. આપેલ જે મેટ્રિક્સ છે એને 6 વડે મલ્ટીપ્લાય કરો તો એને આપણે 6 વડે મલ્ટીપ્લાય કરીશું. જો આમ 6 વડે મલ્ટીપ્લાય કરો 12 - 6 6 -6 12 - 6 અને 6 - 6 12 જે અહીંયા છે, અને છેલ્લે 9I 900 090 009 સાદુરૂપ આપો તો 6 - 12 એટલે -6 અને -6 + 9 એટલે 3, -5 +6 એટલે 1 અને 1 + 0 એટલે 1, 5 - 6 એટલે -1 અને -1 + 0 એટલે -1. હવે -5 અને +6 એટલે 1 અને 1 + 0 એટલે 1, 6 - 12 એટલે -6 અને -6 + 9 3, આ -5 +6 એટલે -5 + 6 એટલે 1 અને 1 + 0 એટલે 1, 5 - 6 એટલે -1 અને -1 + 0 એટલે -1, -5 અને +6 એટલે 1 અને 1 + 0 એટલે 1, 6 - 12 એટલે -6 + 9 3. આ કોના બરાબર છે? 4 * A ઇન્વર્સ. તો આ 4 ને આ બાદ લઈ લો એટલે આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. A ઇન્વર્સ = 1/4 * 3/3 મેટ્રિક્સ જે છે 3 1 -1 1 3 1 -1 1 અને 3. ઓકે મિત્રો, તો અહીંયા A ઇન્વર્સ અને એડજોઇન્ટ ના એક્ઝામ્પલ ક્લિયર થાય છે. આ ટોપિક ક્લિયર થયો એના માટે તમને હું એક પ્રેક્ટિસ માટે હોમવર્ક આપી રહ્યો છું. ખાસ મિત્રો આ ધ્યાન રાખો. 4 જ એક્ઝામ્પલ છે હોમવર્કમાં, તો એ હોમવર્ક શું છે તે સમજીએ. આ એક મેટ્રિક્સ આપણને આપ્યું છે, તેનું વ્યસ્તનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત મેળવવું છે. ખાસ અસ્તિત્વ હોય કે નહીં એ કઈ રીતે ચેક કરવું એ આપણે જોયું છે. આમાં મિત્રો ઇન્વર્સ પણ આવી જાય અને એડજોઇન્ટ પણ આવી જાય, બંને આવી જશે એટલે બંનેની આમાં પ્રેક્ટિસ થશે. ઓકે, આ એક્ઝામ્પલ જુઓ, જે બહુ અગત્યના આપણે બે એક્ઝામ્પલ જોયા છે. એક અહીંયા છે, એક આગળ જોયો આપણે. બે એક્ઝામ્પલ જોયા છે એટલે આ ખાસ ધ્યાન રાખજો. કાળજીપૂર્વક આને તો પ્રયત્ન કરજો જ. અહીંયા 3/3 મેટ્રિક્સ આપ્યું છે અને આ એક સમીકરણ આપણે સાબિત કરવું છે અને સમીકરણ પરથી A ઇન્વર્સ મેળવવું છે. તો આમાં સૌપ્રથમ શું કરવું પડશે? તો કે A² મેળવવું પડશે આ રીતે, અને પછી A³ મેળવવું પડશે, અને પછી LHS માં કિંમત તો મૂકી દો એટલે જવાબ ત્યાં તમારો ક્લિયર. ઓકે, અહીંયા જોજો મિત્રો, ત્રીજો અને ચોથો એક્ઝામ્પલ એ ખાસ તમારા માટે છે. જોજો, અહીંયા A ઇન્વર્સ આપણને આપ્યું છે અને અહીંયા B આપ્યું છે. A ઇન્વર્સ અને B બંને 3/3 મેટ્રિક્સ આપ્યા છે.
આપણે AB હોલ ઇન્વર્સ મેળવવું છે. AB હોલ ઇન્વર્સ. તો AB હોલ ઇન્વર્સ કેવી મેળવશું? શું એવું કરશું આપણે? આનો ફરી પાછો ઇન્વર્સ કરીએ. એટલે A ઇન્વર્સ નો ઇન્વર્સ તો પોતે મતલબમાં A મળશે, આ B મળશે. હવે A અને B મળે પછી એનો મલ્ટીપ્લિકેશન મતલબમાં AB, પછી AB નું પાછું હોલ ઇન્વર્સ મેળવવું છે. તો AB પરથી ડિટરમિનન્ટ ઓફ AB અને એડજોઇન્ટ ઓફ AB એના પરથી હોલ ઇન્વર્સ મેળવશું. આવું કરશું આપણે? ના, આપણે આગળ એક એક્ઝામ્પલ સાબિત કર્યો છે, ચેક કર્યો છે કે AB હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થાય ને? ઉલટાઈ જશે ને? આપણે ટ્રાન્સપોઝમાં પણ કર્યું હતું AB હોલ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ B ટ્રાન્સપોઝ ઇન્ટુ A ટ્રાન્સપોઝ. અહીંયા શું છે? AB હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ શું લખાય? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ. આપણી પાસે A ઇન્વર્સ તો છે જ, ખાલી આ B નો ઇન્વર્સ મેળવવાનો રહે અને પછી એનો મલ્ટીપ્લાય કરો એટલે B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ મળશે, જેને આપણે કહી શકીએ AB હોલ ઇન્વર્સ. એ શકાય ને? અને છેલ્લો ચોથો A 2/2 મેટ્રિક્સ આપ્યો છે, B પણ 2/2 મેટ્રિક્સ આપ્યો. જોજો શું કરવાનું છે, શું મેળવવું છે? B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્ટુ B. તો સૌપ્રથમ તમારે આ જે B છે એનો ઇન્વર્સ મેળવવો પડશે. કઈ રીતે મેળવવો તમને ખ્યાલ છે? 1 upon determinant of B into adjoint of B. એ રીતે B ઇન્વર્સ મળશે. તો B ઇન્વર્સ છે, A છે, B છે, મલ્ટીપ્લાય કરી નાખો એટલે ક્લિયર. ઓકે, સરસ મજાના, બહુ સરસ મજાના આ એક્ઝામ્પલ છે જે તમારા માટે શોધીને આપણે લાવેલા છે. તો ખાસ પ્રયત્ન કરજો. ઓકે, લખી લો. હવે સૌપ્રથમ તમે આ લખી લો. સૌપ્રથમ તમે આ લખી લો. ઓકે, હવે તમે આ જે ઉદાહરણ હોમવર્કમાં આપણે જે દાખલા આપેલા છે તેની રકમ લખી લો. હવે